રામ રામ ભાઈ બધા મિત્રોને। આજે આપણે આવ્યા હે પાછા ટ્રેક્ટર રાખવા ચાહ દેવા માટે। અડધા આપણે ઓલી સાઈડના દઈ દીધા હતા એક દી આવીને, અને આ સાઈડ ચાલુ છે। આ આટલા રહ્યા છે હવે। અને હવે તમે બધા ટાઇટલ જોઈને આવ્યા છો કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે કહેવા હું માગો, તો હું કહેવા એ માગું છું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે આપણું આ ટ્રેક્ટર। એનું કારણ હું તમને કહું। હાવ જૂનું ટ્રેક્ટર છે, જોઈ લ્યો। આપણું ન્યૂ હોલેન્ડ 3030નું આપણું ટ્રેક્ટર છે, 35 હોર્સ પાવરનું છે। અને મને યાદ નથી પણ લગભગ 2007નું કે 8નું મોડલ છે આ। આના ફાયદાની વાત કરું ને તો બધાયથી મોટામાં મોટો ફાયદો છે આનો ડીઝલનો। તમને ભરોસો નહીં આવે, એક મિની ટ્રેક્ટર જેટલું આ ડીઝલ ખાય છે। અત્યારે પંચિયામાં આખું હોઉં બરાબર, પણ 2.5 થી 3 લીટર ડીઝલ આવે છે આનું। 2.5 થી 3 લીટર ખાલી, બરાબર। મોટામાં મોટો ફાયદો એ છે। અને નુકસાની છે થોડી ઘણી, જૂનું ટ્રેક્ટર હોય એટલે નુકસાની તો આવે। આ જોઈ લ્યો, આપણો આ ડીઝલ પંપ છે, અહીંયા જો થોડુંક લીકેજ આવે છે, થોડી। આ જો આ બધું આ થઈ ગયું, આ ઓઇલવાળું બધું। તો જૂનું ટ્રેક્ટર હોય એટલે થોડી ઘણી નુકસાની તો આવ્યા જ રાખે। ને 2007-8નું છે, મને જાજો ખ્યાલ નથી, આવું છે। અને કમ્ફર્ટની વાત કરીએ ને તો જૂના ટ્રેક્ટરમાં કમ્ફર્ટ આપણે મળે નહીં, એના માટે ખર્ચો કરવો પડે આપણે થોડો ઘણો। અને હવે નુકસાનીની વાત કરીએ ને તો એક તો એ થઈ ગયો આપણે આ ડીઝલનો લીકેજનો। અને બીજી વસ્તુ છે આઈના જે આ એક્સલ છે ને એમાં હાવ જૂનું મોડલ છે, બરાબર। અને આ એક્સેલમાંથી છે ને આપણે કદાચ રોડ ઉપર જતા હોય ને તો 3-4 ગેરમાં આપણે હાઈવેમાં નાખીએ ને એટલે અવાજ કરે બહુ જોરદાર। અને આપણે આ એક્સેલ છે હબ રિડક્શન છે। આ જે આ તમને આ ટોપી જેવું દેખાય છે, અહીંયા આપણે ગેર આવે, બરાબર। અને આ હબ રિડક્શનનો 2 ફાયદા છે। પહેલો ફાયદો એ હબ રિડક્શન માટે કે તમારે લોડમાં જે ટ્રેક્ટર જતું હોય ને, ખેંચવું હોય ને, તો હબ રિડક્શનનું જોરદાર રિઝલ્ટ આવે। ટૂંકમાં ટોલીમાં ને એમાં ફૂલ આવે, હાલે કામ। પણ આપણી પાસે હબ રિડક્શન છે। આના આપણે આ મોડલમાં 35 હોર્સ પાવરમાં પ્લેન એક્સેલ આવે, ખેતીમાં સારું કામ કરે મારા ખ્યાલ પ્રમાણે। સ્લીપ ઓછું મારે, આ થોડુંક છે ને હબ રિડક્શનવાળું સ્લીપે મારે છે થોડુંક, જરાક હાથી બર દે એટલે થોડીક સ્લીપ મારે છે, બરાબર। અને જો ત્યાંથી થોડું ઓઇલનું લીકેજ આવે, કારણ કે ગેર હોય એટલે ઓઇલ નાખવું પડે। ત્યાં જોઈ લ્યો, ત્યાંય થોડું ઘણું લીકેજ છે, પણ જૂનું ટ્રેક્ટર છે એટલે આવી નુકસાની તો આવ્યા રાખે, બરાબર। તો આવું કંઈક છે। અને મોટામાં મોટો ફાયદો તો લ્યો ને ડીઝલનો જ છે। આપણે અટાણે 2.5 થી 3 લીટર ડીઝલ ખાય છે। રાપ માગતો હોઉં તો 2 લીટરમાં હાલી જાય, બરાબર। 15 વીઘાનું આ ખેતર છે આપણે, બરાબર। એમાં કદાચ રાપ હાંકવી હોય ને તો 600-700 રૂપિયામાં આ આરામથી રાપ હાંકી દે। તો આવું કંઈક છે આપણું। એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જ કહેવાનું ને। કમ્ફર્ટ ના મળે, નવું ટ્રેક્ટર હોય ને તો એમાં કમ્ફર્ટ મળે, આમાં કમ્ફર્ટ ના મળે। કમ્ફર્ટ જોતું હોય તો થોડોક ખર્ચોય કરવો પડે ને ડીઝલ વધારે આવે। નવા ટ્રેક્ટરનું તો ડીઝલ આવે જ થોડું ઘણું, જેવું હાથી આંકીએ એ પ્રમાણે પછી। કારણ કે જૂના ટ્રેક્ટરનું મેં ઘણીવાર જોયેલું છે કે જૂના ટ્રેક્ટરની એવરેજ બહુ સારી આવે। અને નવા ટ્રેક્ટરમાં આપણે કામે સારું થાય અને જેવું જોઈએ એવું કામ થાય, પણ ડીઝલ આવે થોડું ઘણું, આમાં આટલું ડીઝલ ના આવે અને કમ્ફર્ટ ના મળે થોડો ઘણો। આ મેં આગળ કેમ કીધું, રસ્તામાં જાય એટલે અવાજ આવે, એ કદાચ કિલોમીટર છેટું ટ્રેક્ટર હોય ને તો આનો અવાજ આવે ફૂલ, કે હા હવે ટ્રેક્ટર આવે છે, આટલો અવાજ કરે છે એક્સલમાંથી, બરાબર। નવા ટ્રેક્ટરમાં હવે નથી આવતો એવું કંપની કહે છે, બરાબર। આપણે કાંઈ જાણકાર નથી, પણ એવું કહે છે કે હવે નવા ટ્રેક્ટરમાં અવાજ નથી આવતો, એટલે
આપણે નવું લઈ શકીએ ને જૂનું રાખી શકીએ, પણ ડીઝલ એવરેજમાં તમે માનો ને તો નવું આપણે બેસ્ટ છે, બરાબર. તમારે એવી કંઈ કમ્ફર્ટ ના જોતી હોય કે તમારે કોઈ એવી સુવિધા ના જોતી હોય ને ખાલી ખેતી કામ કરવું હોય ને તો તમારી પાસે જૂનું હોય ને તો એ બેસ્ટ છે, એ જ રખાય, બરાબર. થોડો ઘણો ખર્ચો આવતો હોય નાના મોટો, કારણ કે જૂનું થયું એટલે નવા જેવું તો હાલે નહીં, બરાબર. એટલે ખાલી ખેતી કામ માટે ને એવું કરવું હોય ને તો જૂનું ટ્રેક્ટર આપણે બેસ્ટ છે મારા અનુભવ પ્રમાણે, બરાબર. ને આપણે તો કેટલું બહુ જાજુ જૂનું ટ્રેક્ટર છે, 7-8નું મોડલ છે, બરાબર. 30 આ મોડલ લગભગ હવે બંધ થઈ ગયા છે. હવે આની જગ્યાએ 30-32 ને 32-30 આવવા માંડ્યા છે, બરાબર. અને આપણે છે NX મોડલ. તો આવું કંઈક હતું. આ છે આપણું ઓલ્ડ ઇઝ ગોલ્ડ, બરાબર. તમે બધા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે બીજા વ્લોગમાં.